અમરેલીના મુંજિયાસરના શાળા જેવો જ બ્લેડ કાંડ ડીસાની એક સરકારી શાળામાં પણ બન્યું છે। ડીસાની સરકારી શાળાના વિદ્યાર્થીઓના હાથ ઉપર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન સામે આવ્યા છે। રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ ઉપર આવા જ કાપા જોવા મળ્યા। એક પરિવારે જિલ્લા શિક્ષણ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરી। જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના અનુસાર અધિકારીઓએ તપાસ હાથ ધરી છે। વિદ્યાર્થીઓએ રમતા રમતા શરત ઉપર આ કાપા માર્યા હોવાની માહિતી ટીપીઓ દ્વારા આપવામાં આવી છે। એક મામૂલી શરત લગાડવામાં આવી હતી અને તેમાં આ કાપા મારવામાં આવ્યા હાથ ઉપર। મોબાઈલથી દૂર રહેવા, ઓનલાઈન ગેમ ન રમવાની હાલ ટીપીઓ તો સલાહ આપી રહ્યા છે। વિદ્યાર્થીઓને હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। ગઈકાલે શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા વિભાગે કાઉન્સેલિંગ કર્યું હતું। ઓનલાઈન ગેમ્સ અથવા તો બાળકો અંદર રમતનો જે શિકાર બની રહ્યા છે તેવું સામે આવ્યું છે। ઓનલાઈન ગેમિંગની ઘટનાથી ડીસા ગ્રામ્ય પોલીસ પણ દોડતી થઈ છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા રતનસિંહ જોડાઈ ચૂક્યા છે। રતન, જે પ્રકારની આખી આ ઘટના સામે આવી છે, પહેલી ઘટના નથી, બીજી વાર 2 દિવસમાં બીજી ઘટના સામે આવી કે જે બાળકો એક મામૂલી નાની અમથી શરતમાં હાથ ઉપર બ્લેડના કાપા મારી દીધા। હેતુવી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો અમરેલીના જે બગસરાની જે ઘટના બાદ બનાસકાંઠામાં પણ એક વધુ ઘટના છે તે સામે આવી છે। બનાસકાંઠાના જે ડીસા છે, ડીસાની પ્રાથમિક શાળામાં બાળકોના જે હાથ પર બ્લેડના કાપા મારવાની જે ઘટના છે તે સામે આવી છે। ત્યારે સમગ્ર જે મામલો છે તે દબાવી દેવાનો પ્રયાસ કરવામાં પણ આવે તો ત્યારે શિક્ષકે આ મામલે હરપતિ પ્રાથમિક શાળા સ્ટાફ બાળકોના કાઉન્સેલિંગ માટે ટીમ આવતો સમગ્ર બાબતે પડદો ઉચ્ચ્યો હતો। ત્યારે ધોરણ 6 થી 8ના જે કેટલાક વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડ વડે કાપા માર્યા હોવાનું સામે આવ્યા બાદ અત્યારે તો જે રીતે ડીસા છે તે જિલ્લા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે। ત્યારે ઓનલાઈન ગેમ અથવા તો બાળકો અંદર રમતનો જે શિકાર બનતા હોય છે અત્યારે તે સામે આવ્યું છે। ત્યારે ઓનલાઈન ગેમિંગની ઘટના બાદ જે શિક્ષણ વિભાગને જે પોલીસ છે તે પણ દોડતી થઈ છે। બિલકુલ રતન, એવી તો કેવી શરત લગાડવામાં આવી હતી આ બાળકો વચ્ચે? ચોક્કસથી જે રીતે અત્યારે ગેમિંગ છે ચાલતું હોય છે ને ઓનલાઈન ગેમિંગ અથવા અંદર રમત હોય છે તે રમતનો શિકાર બાળકો બન્યા હોય તેવું અત્યારે તો સામે આવ્યું છે। સમગ્ર મામલે અત્યારે તો જે જિલ્લા શિક્ષણ વિભાગ છે તે તપાસ કરી રહ્યું છે। બિલકુલ રતન, આભાર માહિતી બદલ। અશ્વિન પટેલ ટીપીઓ આપણી સાથે ફોન લાઈન ઉપર અહીંયા જોડાઈ ચૂક્યા છે। અશ્વિનજી, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ કેપિટલમાં આપનું। જે રીતની આખી આ ઘટના સામે આવી છે, આ પહેલી ઘટના નથી, અમરેલીમાં પણ આવી જ એક ઘટના સામે આવી ચૂકી છે। બાળકોમાં જે ગેમનું વળગણ વધી રહ્યું છે, ખાસ કરીને ઓનલાઈન ગેમ્સ જે બાળકો રમતા થયા છે, જેના કારણે ઇતર પ્રવૃત્તિઓ બહાર રમવાનું, પ્લેગ્રાઉન્ડમાં રમવાનું ભૂલી ગયા છે અને નાની અમથી શરતોમાં આવા પ્રકારની બાળકો જો શરત લગાવતા હોય કે કાપા બ્લેડના મારવા પડે તો એ બાળકોની માનસિક સ્થિતિ શું હશે? હા, એ પરમ દિવસે અમને એક રિપોર્ટ મળેલો અમારી ડીસા શહેરની રાજપુર પ્રાથમિક શાળામાં 7 થી 8 વિદ્યાર્થીએ પોતાની હાથ ઉપર કંઈક પરિકર અથવા તો અણીદાર હથિયાર વડે કાપા મારેલા હતા। બિલકુલ, ચર્ચા ચર્ચીમાં અથવા તો શરત મારવાના કારણે આવું બનેલું હોય મારા ધ્યાન ઉપર આવેલ છે। અને આપ જે વાત કરો છો અમરેલી જે ઘટના બની હતી બગસરાની, એ પ્રકારની આ પેટર્ન અમને જણાતી નથી, છતાંય અમારો એનો આખા કેસનો સ્ટડી અમારો ચાલુ છે। પણ મોબાઈલના ગેમના કારણે બન્યું છે કે કોઈ ચર્ચાચર્ચીમાં બાબત બની છે એ અંગે અમારો પૂરો કેસ સ્ટડી થશે, કાઉન્સેલિંગ થશે, પછી જ આ બાબત ધ્યાન ઉપર આવશે। પરંતુ અમારા શિક્ષકો સતત જાગૃત છે, જેના કારણે આ ઘટના તાત્કાલિક તંત્રના ધ્યાન ઉપર આવેલ છે। બિલકુલ અશ્વિનજી, આ તો એક ક્લાસના બાળકોની વાત થઈ, પણ આવા તમામ વર્ગોના બાળકોનું કાઉન્સેલિંગ સમયસર થવું જોઈએ, કારણ કે અત્યારે જે રીતે બાળકોમાં મોબાઈલનું વળગણ વધી રહ્યું છે, બાળકો બહાર રમવાની જગ્યા પર એક રૂમમાં બંધ થઈને મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે, જેના કારણે સમયાંતરે તેઓનું કાઉન્સેલિંગ થવું એ ખૂબ જ જરૂરી છે તેવું આપને લાગે છે? જી, આપની વાત બિલકુલ સાચી છે। આ એક કાપા મારવા વાળી વાત સિવાય પણ અન્ય ઘણા નાની ઉંમરમાં બાળકોમાં કેટલાક વ્યસન અથવા તો અસામાજિક પ્રવૃત્તિ તરફ દોરનારા અમુક લક્ષણો આપણને જોવા મળતા હોય છે। એ વસ્તુને રોકવા માટે સતત દરેક શાળામાં આ પ્રકારનું કાઉન્સેલિંગ થવું જરૂરી છે। એના માટે કોઈ ચોક્કસ પ્રોગ્રામ બનાવવાની જરૂર છે। અશ્વિનજી, આપની ટીમ તરફથી આવા બાળકો માટે કોઈ ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા છે? હા, અમારા 27 સેન્ટરમાં
CRC કોઓર્ડિનેટર છે એમને અમે સૂચના આપી છે કે આવું કોઈ પણ ઘટના ધ્યાન ઉપર આવે તો એને હળવાશથી લેવી નહીં અને એ બાળકના મૂળ સુધી પહોંચવું કે એવું આવું બનવાનું કારણ એનું શું છે, એનું કોઈ કૌટુંબિક કારણ છે અથવા તો કોઈ એના માનસ પર કોઈ વિપરીત અસર પડેલ છે કે શું, એ અંગે પૂરા ઊંડી એનું કાઉન્સેલિંગ કરીને ઘટના જે બનતી હોય એના માટે ચોક્કસ એનું નિરાકરણ લાવવા માટે અમે સૂચના આપે છે. બિલકુલ અશ્વિનજી, આભાર ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ. આ સાથે જ તમામ વર્ગ શિક્ષકો છે તેઓને પણ ખાસ કરીને આવી કાઉન્સેલિંગની તાલીમ આપવામાં આવે જેથી કરીને બાળકો જો કોઈ મૂંઝવણમાં અથવા તો બાળકોનું માનસિક સ્થિતિ જો ખરાબ હોય તો એ શિક્ષકો તેને દૂર કરી શકે.